મુખ્ય કાર્યક્રમ સાથે જ પધારી રહ્યા છે માનનીય મંત્રી શ્રી ડોક્ટર મનીષાબેન વકીલ, મહિલા અને બાળ વિકાસ વિભાગ, ગુજરાત સરકાર, ગાંધીનગરના માનનીય મેયર શ્રી, ધારાસભ્ય શ્રી, પ્રમુખ શ્રી, રાજ્ય સરકારના મહિલા અને બાળ વિકાસ વિભાગ દ્વારા 9000 થી વધુ. તો ગાઈસ આપણે ફાઇનલી નિમણૂક પત્ર લેવા આવી ગઈ જોઈ લો તમે. ગુડ મોર્નિંગ, જય માતાજી મિત્રો, સ્વાગત છે એક નવા વ્લોગમાં. કેમ છો બધા? મજામાં? આઈ હોપ બધા મજામાં છો ને મજામાં જ રહો. તો અત્યારે જો કેટલા વાગ્યા છે? 4 વાગ્યા છે. 4 વાગ્યા જો ને મેડમજી થઈ ગયા તૈયાર, કેમ કે જવાનું હોય મેડમજીને મૂકવા સમ્મી, કેમ કે મેડમજીને આજ જવાનું હતું ગાંધીનગર. એમને કંઈક ઓર્ડર લેવા જવાનું હોય ને એના માટે ગાંધીનગર જવાનું એમને. મેડમજી ફાઇનલી રેડી થઈ ગયા છે અને હવે અમારે જવાનું હોય સમ્મી. અત્યારમાં તો ઠંડી આવશે પણ ચાલો જઈએ, નહીં જઈશે? જો બધી પેકિંગ કરી દીધી મેડમજીએ. સ્વેટર પહેરી લેજે. આપણે તો 2 સ્વેટર પહેરીને જવું પડશે ને, બાઇકમાં ઠંડી અત્યારમાં તો બહુ જ આવે ગઈશ એના માટે. તો ચલો આપણે પણ ફટાફટ રેડી થઈ રાખીએ અને પછી જઈએ. તો પછી બ્રશ કરી અને મોઢું ધોઈને આવી ગયા ને હવે ચલો જઈએ ચા પીવા માટે. વ્લોગમાં બન્યા રહો. મેડમજી શું કરે ચાલો તમને બતાવીએ. મેડમ જો ચા પીવી રહે. 4:30 ફટાફટ છે, 5 વાગે 4:30 તો થઈ ગયા. તો ચલો આપણે પણ ફટાફટ ચા પી લઈએ. ખારી નહીં હે ખોલો હવે કંટાળો મને. તો ચલો ગઈશ ચા પીવું હોય તો હવે હવામાં 4:30 વાગે. કેમ કે જીસીને ક્યાં જવાનું? ફરવા જવાનું. તો ગઈશ જીસીને જવાનું હોય ગાંધીનગર, કેમ કે પેલા એમને આંગણવાડીનું કંઈક ઓર્ડર લેવા માટે, એના માટે. મારા માટે હું લાવશો અહીંયા? જવા દેતો ને. બસ કઈ નહીં લાવે. બાય માન્ય વાત કરે કોઈ નહીં તો બાય માન્ય વાત કરે. તો ચલો આપણે ફટાફટ ચા પીએ અને પછી 4:25 ફટાફટ મોડું થાય ભાઈ, બસ જતી રહે. તો ચાલો ફટાફટ ચા પી લઈએ અને આપણે પછી રેડી થઈ ગઈ સ્વેટર વેટર પહેરીને મસ્ત, કેમ કે બાઇક લઈને જવાનું એટલે બાઇકમાં ઠંડી ના લાગે ને એના માટે એકદમ મસ્ત. બહુ 2 સ્વેટર પહેરવા પડશે નહીં? 2 પહેરવા પડશે. અને તું ત્યાં કેટલે પહેરે? ચલો આપણે તો 2 પહેરશું. મેડમજીએ જો ડ્રેસ પહેર્યો. હા જો બધી પેકિંગ કરી મેડમજીએ. ત્યાં લઈ જવા ના પાડી પણ તોય કે મારે લઈ જવું. મારું સ્વેટર હાર્યું ને? આ 2 પહેરી ગઈ છે, કા ખામાં પડ્યું ને. એક આરી પહેરી લઈ ગઈશ. મારું એક કામ કર. આપણે આટલે હે ને શું કામ? શું કામ બોલ.
એ તો કામ હો કે એક આ જો બીજું એ પહેલી બે પહેરી છે એટલે શું કે બાઇકમાં ઠંડી ન આવે. અત્યારમાં તો નથી કેવી ઠંડી આવે બીજી છે. ફાઇનલી જો આપણે બે સ્વેટર પહેરી દીધા રહીશ. હવે ઠંડી શું ઠંડીની બઈ ના આવે. હવે આવે કઈ ઠંડી જો બે સ્વેટર પહેરે હે હા હવે ના આવે ને. જો આ બહુ મજબૂત છે સ્વેટર કઈ સાવ જે ઉપર પહેર્યું ને. તો મેડમ जी હવે તૈયાર થાય રહ્યા ફટાફટ ટાઈમ નહીં જો હવે અંદર મેસેજ કરજો જો 4:30 થયા છે 4:33 અને અમારે 5 વાગે ત્યાં પહોંચવાનું હોય ને કે બસ જતી રહે એટલે એમાં એક એવું હોય ને કે અહીંથી મેડમજી એને આપણે સમી મૂકવા જવાનું હોય અને સમીથી એ લોકો પછી બસમાં જશે આગળ. પ્રાઇવેટ બસ કરેલી હોય ને એટલે એના માટે એટલે બસ 5 વાગે આવશે. અને મેડમ જો તિયાની સાથે જો એની ઘરે તો 4:30 થઈ ગયા. લો શું કરવાનું શું કરે ચાલો બાજી हो ₹2 મોડું થાય તું તો એક તો મોડું જ કરતી હોય ચાર્જ ત્યારે ક્યાં જવાનું હોય એટલે. મેડમજી જાય રહ્યા છો ગાંધીનગર. મેડમજી જાય ગાંધીનગર. જો બૂટ પહેરી એટલે પગમાં ઠંડી ના આવે. મેડમજી તો ચંપલ જ પહેર્યા. જો ફટાફટ ને બસ જતી રહે અહીં તો 5 વાગાડી દઈશ. 4 ને કેટલી થઈ 38 13 મિનિટ બરોબર 13 મિનિટ કર્યો તો ચાલો હવે નીકળીએ ફટાફટ. હા તો ચાલો બૂટ બધું પહેરી લીધું હોય ને મેડમજીની જાય તો ચાલો આપણે જઈએ ફટાફટ બાઇક લઈને અને જઈએ ફટાફટ સમી ગઈશ. એક કેવું ગમે એવી ઠંડી હોય કે વરસાદ હોય એક કે કેવો બસ કિસી બાત કા સંબંધ है. બેહો ને શું તો ચલો ફટાફટ મેડમજી મૂકતા આવે સમી. આ જો મંદિર જય માતાજી. તો પછી ગઈ જો કેટલા વાગે ખબર 4:46 થઈને આપણે નીકળી જાય ને ગુજરી રોડા વાપરું સોગો ક્યાં જવાનું છે ગાંધીનગર. મેડમજી જવાનું હજુ ગાંધીનગર કેમ કે એમને થોડું કામ છે એટલા માટે. તો આપણે એમને મૂકવા જઈએ છીએ સમીથી બસમાં જશે. એકલા નહીં જતા ઘણા લોકો હોય બીજા સંગાતે. તો ચાલો હવે જઈએ સમી. મેડમજીને મૂકતા હોય ફટાફટ ને હવે બસ ક્યાંય ચૂકી ગયા તો એકલાને જવું પડશે રખડતા નહીં લો ફોન ફટાફટ ચાલો. તો ચલો હવે મળીએ સીધા સમી. ફાઇનલી જો સમી પહોંચી ગયા અને મેડમજીને બસમાં બેસાડી દઈએ. તો પછી ગઈશું આપણે મેડમજીને મૂકી અને આવી ગયા હતા બસમાં બેસાડીને આવ્યા છે. એ જાય છે ગાંધીનગર. અત્યારે તો પહોંચી ગયા હશે
આપણે હવે વ્લોગ સ્ટાર્ટ કર્યો હોય ઘરે આવીને જુઓ કેટલા વાગ્યા 9 ઉપર થયા છે અને મેડમજી તો હવે પોકવાયા હશે સાહેબ. તો આપણે હાલ તો એકલા જ કરે છીએ. જીસી ગયા છે ગાંધીનગર બસમાં. એ એકલા નહીં ગયા, મતલબ બીજી બહેનો હતી પણ બધી એમના સ્ટાફની એ બધા ગયા. તો આપણને ભૂખ લાગી છે તો અને ખીચડી વઘારેલી, તો ચાલો ખાઈ લઈએ. જો ખીચડી વઘારી છે, જો ખીચડી લઈ લીધી છે અને અહીંથી ચમચી લઈ લઈએ. ચમચી એમથી ખાવાની છે ખીચડી. હાલો તમારે ખાવી તો, બાકી હાલ તો ઘરે કોઈ છે નહીં. હાલ તો ઘરે હું એકલો જ છું. તો ચાલો ખીચડી ખાઈ લઈએ. હાલો તમારે ખાવી તો, હાલ તો ઘરે કોઈ છે નહીં, હું એકલો જ છું. જો પૂરા ઘર ખાલી ખાલી દેખો. રાતે વિડીયો શૂટ કર્યો હતો ને તો લાઇટ એમને પડી જો. તો ચાલો ખીચડી ખાઈ લઈએ પછી મળીએ. તો પછી ગાઈશું આપણે દુકાને આવી ગયા હતા ને હવે કેટલા વાગ્યા? 5 વાગ્યા. તો આજે તો આપણે દિવસે વ્લોગ બનાવ્યો નહીં અને મેડમજીનો હાલ ફોન આવ્યો કે મને લેવા આવો. એ ગાંધીનગર જઈને આવી ગયા છે ને હવે સમી પોકવાયા છે કે મને લેવા આવો. તો ચલો આપણે જઈએ સમી અને મળીએ. ચલો સીધા સમી જઈને મેડમજી જઈને આવતા રહ્યા વળતા ગાંધીનગર. તો આપણે લેવા જવાનું સમી. તો ચલો લેતા આવીએ. તો ભાઈ જો ભાઈ આપણે ઘરે નીકળી ગયા છીએ ને સેટિંગ કરી લીધું કેમ કે વળતા ભાઈ ઠંડી ના લાગે ને એટલા માટે. 5 તો વાગી ગયા અને વળતા આવતા 6 વાગી જાય તો ભાઈ ઠંડી લાગે એના માટે સ્વેટર તો પહેરી લીધું છે. અને ચાલો હવે જઈએ સમી. મળશું સમી જઈને ગાઈસ. તો ભાઈ જો ફાઇનલી સમી પહોંચી ગયા છે. મેડમથી આવેલા જો. મને તારા વગર ફાવતું નથી, હું રોવા મંડ્યો. જો જો આંખમાં આંખ ઉડાવેલા જો. હા હવે ક્યાં જવાનું? તો ચલો આગળ જઈને વાત કરીએ. બરોબર, ક્યાં જવાનું? તો ચાલો લઈ જાઓ. તો જો ગઈશ મેડમજી આવી ગયા છે ને. ચલો પૂછીએ કે ત્યાં બધું શું હતું, કેવી રીતના હતું, શું કર્યું. ચલો બધું ડિટેલમાં બતાવો. બધું ડિટેલ તો બ્લોગમાં આવશે. બ્લોગ બનાવ્યો તમે? ના હોય. મસ્ત કેટલો બનાવ્યો? થોડું એવું એમ ને? જ્યાં અલાવડું હોય તો બનાવે, ના અલાવડું એટલે તું પૂછીને બનાવતી હતી કોઈને કાંઈ બ્લોગ અલાઉડ? આપણને ખબર પડે તો ખરા કે એ. અહીંયા અલાવડ છે નહીં અલાવડ. એવા મોટી મોટી સૂચના શું? જેવા બોડીગાર્ડ હતા ખબર હે? હા આમ એક જણ કે સ્ટેચ્યુ નહીં દીધું. તો એ સ્ટેચ્યુ હશે બગા. સ્ટેચ્યુ ને બોડીગાર્ડ હતા એક જ તારીખ. એવું એમ? ત્યાં કોણ આવ્યું તો? ભૂપેન્દ્રભાઈ પટેલ. ના હોય તો એ આવ્યા હતા એમ ને અહીંયા? તો તમે વ્લોગ બનાવ્યો હશે ને એનો? આ જો આ એનો બતાવે નંબર ક્યાંક હશે ને એની અંદર. રે શું આપ્યું હે? એ આપ્યું? ગાંધીનગર. એ આપ્યું એમ? તો મસ્ત જોવાનું હતું, બધું મસ્ત મસ્ત અમેઝિંગ. તમે વ્લોગ બનાવ્યો હે ને? હા તો ચલો ગાઈસ તમને વ્લોગમાં બતાવીએ. ભૂપેન્દ્રભાઈ પટેલ આવ્યા હતા તો એ પણ મેડમજી શાયદ વ્લોગ બનાવ્યો છે. તો ચાલો કટ તમને બતાવી દઈએ. અને શું આપ્યું શું તમને અહીંયા? ટ્રીપ બતાવ ઘરે જઈને મસ્ત મસ્ત બધું. એવું એમ? તો ચલો બધું હે ને ઘરે જઈને ડિટેલમાં જાણવા લઈશ. અહીં તો હાલ તો સમય છે મેડમ છે લેવા આપણે આવી ગયા હતા તો એટલે બધી મજા નહીં આવે. તો ચલો ઘરે જઈને જાણીએ ડિટેલમાં બધું કે ત્યાં શું હતું ને કેવી રીતના હતું. ચલો ઘરે જઈને બતાવીએ તમને બધું લઈશ. લેટ્સ ગો. ઘરે જ જવું ને? અને આપણે જો પકોડી લઈ લીધી છે, પેક કરાવી દીધી છે. મેડમજીને ચમચો ભૂખ લાગી હશે ને એટલામાં અહીંયા ખાધું હશે ને? મસ્ત મસ્ત ખાવાનું મસ્ત વ્લોગમાં તમને કહું ઘરે જઈને આગળ. એવું એમ? સારું હાલો ઘરે જઈને વાત.
ચલો એ વ્લોગ પણ તમને બતાવી દઈશું ભાઈ. ચલો ઘરે જઈએ પછી એક ક્લિપ એડ કરી દઈએ. આ બાજુ જો સનસેટ થાય ગાઈસ. હા એવું તો ચાલો હવે જઈએ ઘરે જઈને મળીએ. જો મેં રીલ બનાવવા માટે ઊભું રાખ્યું. સામે વ્યૂ જો. આહા શું વ્યૂ છે, એક નંબર. બનાવી દઈએ તમે એક લાવો. એવું ઓકે. જલ્દી ફાઇનલી રીલ બનાવવા માટે ઊભું રાખ્યું હતું તો રીલ બનાવી દીધી હે ને. ચાલો હવે જઈએ ઘરે ને ઘરે જઈને મળશું ભાઈ. જો હા સનસેટ થઈ ગયું હાલ જ. હે આઈ કાર્ડ કાઢવાની શું બેને ના પાડી કે બેરેન ફરજો એમ હાલ કાઢી જો આઈ કાર્ડ કરે. શું કહો કેવું હતું અહીંયા? મસ્ત ઇમેજિંગ. ના હોય ડિટેલમાં જણાવો વેડો. હા ના જણાય. મસ્ત મસ્ત હતું બધું. હું ફોટા વાર લઈ એમ મારે હતું કે આવું જ નહીં હજુ. ના હોય અહીંયા રહેવું તું. હા અહીંયા રહેવું તું. ઉતરી જત ગાંધીનગર. ના હોય મેલ ફોન મેલ લાય ફોન લાય નહીં હાલો લાય ફોન ફોન લાય. એ ડાયલોગ કેટલો ઉપડી ગયો આપણે ખબર. એ ડાયલોગ ને રિએક્શન બધા લોકોને બહુ જ પસંદ આવ્યું છે. શું કહો કઈ નહીં રો વાત કરી. ક્યાં જાય મમ્મી તો પણ અમને કહો જણાવો તો ખરા આપણા આમ સબસ્ક્રાઈબર્સ ને કે કેવું હતું ને કેવું નતું જણાવો. એ દેખો એ તો આપણે ક્લિપમાં લઈ લઈએ વ્લોગમાં ડાયરેક્ટ નાખી દઈશું આ વ્લોગમાં. ઈના કોપીરાઈટ આવી જાય ઈના વગાડે. તમને આમ કેવું લાગ્યું ત્યાં જઈને? મસ્ત મજા આવી? ના હોય એકદમ. થોડીક મજા આવી, થોડીક ઠંડી લાગતી હતી. હા પછી આગળ બીજું કઈ નહીં. હા તો ચલો ગાઈસ મેડમજીએ આજે જે વ્લોગ થોડા કટકા ઉતાર્યા એ ચલો તમને બતાવી દઈએ આની અંદર ક્લિપ્સમાં બતાવી દઈએ. અલાવ છે ને બધું અને મને અલાવ હોય હું તો કઈ જયશ્રી બને. તો ચાલો બતાવી દઈએ તમે જુઓ તમને જોવાની મજા આવશે ગાઈસ. તો જુઓ. તો ગાઈસ આપણે ફાઇનલી નિમણૂક કરતા આવી ગઈ. જોઈ લો તમને આટલી સંખ્યામાં અને સૌ મહાનુભાવો પધારી રહ્યા છે. માનનીય વડાપ્રધાન શ્રી નું જે સ્વપ્ન છે વિકસિત ભારત અને વિકસિત ભારત માટે સ્વસ્થ હોવું એ પૂર્વ શરત છે. સ્વસ્થ સમાજના નિર્માણના પાયામાં છે આપણી માતાઓ અને બાળકો, તેમના પોષણ અને સ્વાસ્થ્યને સુનિશ્ચિત કરતા ગુજરાતની અંદર પણ અને મુખ્ય કાર્યક્રમ સાથે જ પધારી રહ્યા છે માનનીય મંત્રી શ્રી ડોક્ટર મનીષાબેન વકીલ, મહિલા અને બાળ વિકાસ વિભાગ, ગુજરાત સરકાર, ગાંધીનગરના માનનીય મેયર શ્રી, ધારાસભ્ય શ્રી, પ્રમુખ શ્રી તેમજ પધારેલા સૌ મહાનુભાવો, પદાધિકારી શ્રીઓ, માનનીય મુખ્ય સચિવ શ્રી અને સૌ અધિકારી શ્રીઓનું ખૂબ ખૂબ સ્વાગત. આવો જોરદાર તાળીઓ સાથે માનનીય મુખ્યમંત્રી શ્રીને આવકારીએ. વંદન કરીએ અને ગુજરાતની મહિલાઓનો સંપૂર્ણ વિકાસ, સર્વાંગી વિકાસ સુનિશ્ચિત કરતા આપણી આવનારી પેઢી, આપણા બાળકોને પણ મજબૂત બનાવવાનો, પોષણક્ષમ બનાવવાના નિર્ધાર સાથે આ મંગળ પ્રારંભ રાજ્ય સરકારના મહિલા અને બાળ વિકાસ વિભાગ દ્વારા 9000 થી વધુ નવનિયુક્ત આંગણવાડી કાર્યકર અને તેડાગર બહેનો માટે આજે ઉમેદવારી પત્રોના
ઓનાયત કાર્યક્રમ અને 172 જેટલી આંગણવાડી કેન્દ્રોના લોકાર્પણ અને ખાતમુહૂર્ત કાર્યક્રમમાં આપણી સૌની સાથે મંચ ઉપર ઉપસ્થિત મારા સાથી મંત્રી શ્રીમતી મનીષાબેન વકીલ, ગાંધીનગરના મેયર શ્રીમતી મીરાબેન પટેલ, ગાંધીનગર જિલ્લા પંચાયતના પ્રમુખ શ્રીમતી શિલ્પાબેન પટેલ, તો ગાઈસ આપણે ફાઇનલી જમવા આવી ગઈ. બાકી ક્યાં છે બાઉલ? બાઉલ તો છે ને સામને સાઈડ લાગે. તો ગાઈસ આપણે જમીને ફાઇનલી ફોટોશૂટ કરવા માટે આવી ગયા હતા. જોયેલું તમે? જીસી જો મમ્મીનું એને દેખાડે. અને બાળકો તો તમે પણ જોઈ લીધા હશે કેવો લાગ્યા જીસીના વ્લોગ્સ. કોમેન્ટ કરી દેજો. જીસીએ બનાવ્યા છે. મને તો એવું હતું કે જીસી નહીં બનાવે, પણ આ તો બનાવ્યા છે જબર કહેવાય. હા, મને વિશ્વાસ નહીં થતો કે જીસી એટલી ભીડ વચ્ચે વ્લોગ બનાવ્યો. આઈ ડોન્ટ બિલીવ ધીસ. ને કે એનો તો ફોનમાં માથે ના ઉપડે, આમ ફોન આમ ના કરીએ કે અત્યારે તો એ બનાવ્યો, એ ખૂબ સારી વાત કહેવાય. અને તમને સરસ જોવાની મજા આવી હશે વ્લોગ. તો વ્લોગ કેવો લાગ્યો અમને કોમેન્ટમાં જણાવી દેજો. તો ચાલો આપણે પકોડી ખાઈ લઈએ. આપણે જે લાયા હતા ઘણા દિવસો પછી આજે પકોડી ખાઈ રહ્યા. અરે તારની ખાવાનું 2000 ફટાફટ ને પછી ખાલી થઈ જાય પકેતી નહીં. શું વાલી? ચમચે રોટલા નહીં બનાવ્યા. મારી મરજી. જોર આવતો હતો. જેસી જોર આવતો હતો ને તે રોટલા નહીં બનાવ્યા તો. એવું થોડું ચાલે યાર, ખાવાનું તો બનાવવું પડે ને. એ બકા નહીં બનાવ તો ખાશો શું? મસ્ત 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 ખાઈ. તમે તો ખાઈ ના આયા અહીંયા, ખાઈને ગાંધીનગર. આ શું પહોંચી આવું ભૂત જેવું કાઢ્યું ઠંડી લાગતી હતી તે એ સિમરાઈ નહીં હોય ને એટલે ના હોય. એસી હતી અહીંયા? એસી હતી? ઠરી હું તો એસી હતી? ના હોય, આખો દિવસ એસીમાં ને એસીમાં ઠરી ગયું. ના હોય. શું વાત કેવી કર? ઠંડી લાગતી હતી અંદર જે એટલે ઠંડી. તે ભૂપેન્દ્રભાઈ કહેવાય ને કે એસી બંધ કરો અમને ઠંડી લાગે. ભૂપેન્દ્રભાઈ પટેલને ના કહેવાય કે એસી બંધ કરો અમને ઠંડી લાગે? તો બેનને કહેવું પડે ને. પંખા તો હોય અહીં તો શું ચાલુ કરે અહીંયા? પંખા નતા? પંખા થોડી હોય એવા હોલમાં. એકલી એસી? કેટલી એસી હશે આમ? કેટલી બધી હશે, કેટલાનો ખર્ચો કરેલો હશે. કેવડો રૂમ હતો આમ? કેવડો મોટો હતો? મોટો બધો વાલો તો આખું ગામ હમેરી એવડું કે ના હોય? અમેઝિંગ એવું હતું? અમેઝિંગ અમેઝિંગ અમેઝિંગ. એવું હતું અહીંયા? મસ્ત હતો. વચ્ચે ને વોટર પાર્ક આવ્યો તો. વોટર પાર્ક મારે તો ઉતરી જાવ. ના હોય એમ તાર ભાઈ અહીંયા ઉતરવા દે. એમ ના ઉતરવા. વોટર પાર્ક ઉતરતા જો. મહેસાણા મહેસાણા વટી આગળ એ નહીં કોઈ મહેસાણા રહ્યું. હું થયું બનતું ના લઈ જાય ને યાદ રહેશે. જીસી મને ના લઈ જઈ ગઈશ એટલે હું એને લઈ જાઉં. નેક્સ્ટ ટાઈમ જઈશ તો હું એકલી જઈશ. હવે મેં જોઈ લીધું. એકલી જઈશ? એકલી હે? જવું ખબર પડે. એ ને કેટલા બધા હતા, કેટલી સંખ્યા. કેટલી સંખ્યા છે અંદાજે? ઘણી બધી. અંદાજે 10,000 500,000 500,000 જેવા થશે. 15,000 20,000 જેવી સંખ્યા હશે.
ના હોય 20,000 હતા હે હું તો કહું 5,000 જણા છે હા જો અંધારું કરી દઉં અને જોજો હવે લાઈટ કરું છું થઈને Amazing. ઇમેઝિંગ શાનું ઇમેઝિંગ આયતાનું ઇમેઝિંગ કરેલું શાનું ઇમેઝિંગ હે તો પછી જો કઈ આપણે ખાઈ લીધું છે ને મેડમ જે તો એમના કામે લાગી ગયા એમને પણ ખાઈ લીધું છે ને હવે વાહન તો હશે તો ચલો આપણે ત્યાં સુધી એક વ્લોગ છે એ એડિટ કરી નાખીએ અને એડિટમાં બહુ જ કંટાળો આવે ગઈશ ખરેખર ડેલીમાં તો એમાં તો બહુ જ ખરેખર કંટાળો આવે પણ તોય કરીએ ડેલી વ્લોગિંગ તો ચાલો એડિટ કરી દઈએ ફટાફટ રાતે નીંદ પણ નહીં આવતી રાતે 2 વાગ્યા સુધી હું જાગતો હોય ડેલી બ્લોગિંગમાં તો 2-3 વાગે ઉઠી અને એડિટ કરવા અમુક ટાઈમે તો હું ત્યારે પૂરું પડે તો ચાલો એડિટ કરીએ ફટાફટ